જાણીને આશ્ચર્ય થશે કે કબજિયાત આપણે જેને સમજીએ છીએ એ રિયલમાં કબજિયાત નથી. કબજિયાતની ફાકી અથવા ચૂર્ણ એ આટલા લાંબા ટાઈમ સુધી આપણે ખાઈએ છીએ કે એમાંથી કેન્સર સુધીના રોગો પણ આપણે નોતરી દઈએ છીએ. આ જે ખોરાક આપણા શરીરમાં જાય છે એને ધક્કો મારીને બહાર કાઢવું પડે છે, અને એ પણ એવા ચૂર્ણોથી, એવી ફાકીથી કે જેમાં આપણને ખબર નથી અંદર શું છે. સવાલ એ થાય કે ચૂર્ણાઈ ન ખાવા, આમ કરવું તેમ કરવું, તો કરવું શું? આનો ઉપાય શું? તો ચાલો આપણે સમજીએ કે કબજિયાત થતું અટકાવી કઈ રીતે શકાય. આપણા એરિયામાં, આપણા ઘરમાં જે દાળ ખવાય છે, ખાસ કરીને મગની, તુવેરની, એનું પ્રમાણ 10થી 20% ખોરાકમાં હોવું જોઈએ. ફર્મેન્ટેડ ફૂડ 10%થી ન વધવું જોઈએ. ઘરે લાવેલો આથો, ઘરે બનાવેલા ઢોકળા અને થોડું અથાણું એ પણ 5થી 10%થી વધવું ના જોઈએ. હળદરનું પ્રમાણ રેગ્યુલર કરવામાં આવે તો આંતરડા અને કબજિયાતને લઈને જે રોગો આગળ વધી જાય છે એ તરત અટકી શકે છે. તમને સાંભળીને આશ્ચર્ય થશે કે વિદેશમાં હવે પૂપ ટ્રાન્સપ્લાન્ટ ચાલુ થયું છે. મતલબ બીજા હેલ્ધી વ્યક્તિનું મળ લઈ અને જે વ્યક્તિ કબજિયાત પીડિત છે એનામાં એ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. કબજિયાત લગભગ એવી કોઈ વ્યક્તિ નહીં હોય જેના કાને આ શબ્દ નહીં પડ્યો હોય. અને કબજિયાતની ફાકી અથવા ચૂર્ણ એ આટલા લાંબા ટાઈમ સુધી આપણે ખાઈએ છીએ કે એમાંથી કેન્સર સુધીના રોગો પણ આપણે નોતરી દઈએ છીએ. આ ચૂર્ણોને લીધે ઘણીવાર આયુર્વેદ ઉપર આંગળી ચીંધવામાં આવે છે કે આ ચૂર્ણ ખાધું એટલે આ રોગ થયો. પણ જો આપણે પહેલાં પ્રોબ્લેમને જ સમજી લઈએ તો એનું સોલ્યુશન લાવવું ઘણું સરળ થઈ જાય. આજે મારે વાત કરવી છે કબજિયાતને આપણે કઈ રીતે નિવારવી. પણ આ કબજિયાતને આપણે સોલ્યુશન લાવીએ એ પહેલાં સમજી લઈએ કે પાચન આપણે કઈ રીતે સુધારી શકીએ. તો શક્ય છે કે કબજિયાત સુધી જવું જ ના પડે. વિશ્વની એકમાત્ર એવી પેથી છે આયુર્વેદ કે જે રોગ થતાં પહેલાં સ્વાસ્થ્યની વાત કરે છે. તો શા માટે આપણે આપણું સ્વાસ્થ્ય પહેલેથી જ સારું ના રાખીએ? નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર મિલન સોલંકી, MS આયુર્વેદ, ex-HOD, ભાવનગર આયુર્વેદ કોલેજ. સ્વાગત છે તમારું. વાત કરવી છે મારે પ્રથમ વિજ્ઞાનની, પછી પાચનની, અને આ બે વસ્તુ સમજી લઈએ તો શક્ય છે કે પાચન એની મેળે સુધરી જશે જો થોડું ઘણું પણ આપણે અપનાવી લઈએ. આપણા જીવનનું ફોકસ, મેમરી, વાઇટાલિટી, ઇમ્યુનિટી, હેપી હોર્મોન્સ, આપણી સેક્સ્યુઅલ લાઈફ, આપણા મૂડ સ્વિંગ્સ, આ બધું આંતરડાને આભારી છે. 95% હિસ્સો જો આપણું પાચન સરખું ચાલતું હોય તો આ જે વસ્તુ મેં કીધી એ 95% જીવનમાં સરખી ચાલે. તો શા માટે આપણે આપણું પાચન વ્યવસ્થિત ન રાખવું? મિત્રો, આપણે 1300 ગ્રામ જેવો ઓન એન્ડ એવરેજ ખોરાક ખાતા હોઈએ. ભારત સરકાર એવું કહે છે કે ભારતમાં લોકો ઓન એન્ડ એવરેજ 68 વર્ષની આયુષ્ય ભોગવે છે. તો 36,000 કિલો જેવું ફૂડ આપણા શરીરમાં જતું હોય છે. પણ આ જે ખોરાક આપણા શરીરમાં જાય છે એને ધક્કો મારીને બહાર કાઢવું પડે છે, અને એ પણ એવા ચૂર્ણોથી, એવી ફાકીથી કે જેમાં આપણને ખબર નથી અંદર શું છે. અને તમે કદાચ ગૂગલ કરશો તો ખ્યાલ આવશે કે આવી સો કોલ્ડ આવી જે પ્રખ્યાત ફાકીઓ, જે ચૂર્ણો છે, એના પર કોર્ટમાં 50થી વધારે કેસ ચાલુ છે. તો શા માટે આપણે કોઈ ડૉક્ટરને પૂછ્યા વગર આપણે આપણા પેટની ટ્રીટમેન્ટ કરવી જોઈએ? ચૂર્ણ ઉપર મારે શા માટે ફોકસ કરવું પડે છે? તો જ્યારે ડૉક્ટરની જાણ વગર આડેધડ આપણે લાંબા ટાઈમ સુધી કોઈ ચૂર્ણ, પાવડર ખાતા હોઈએ તો એની આડઅસર શું આવી શકે? લાંબા ટાઈમ સુધી ન ખાવાના પાવડર, ચૂર્ણ આપણે ખાઈએ તો સૌથી પહેલું તો આંતરડાની ઇલાસ્ટિસિટી ઉપર અસર આવે છે. જે આંતરડાને આપણે બળ આપવાનું હોય એ જ આંતરડાનો આપણે વધારે પડતો ઉપયોગ કરી લઈએ છીએ. બીજા નંબરે વાત કરું તો જે મળમાર્ગના વાલ હોય છે એ લૂઝ પડી શકે, એના લીધે હરસમસા, ભગંદર જેવી તકલીફ પણ થઈ શકે. IBS, IBD, ઇન્ફ્લામેટરી બાઉલ ડિસીઝ, ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ, આવા શબ્દો ક્યાંક ક્યાંક તમે કદાચ સાંભળ્યા હશે. તો આવા રોગો પણ અનિયમિત ફાકી ખાવાથી થઈ શકે, કેમ કે આપણને ખબર નથી એમાં શું આવે છે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, કેન્સર સુધીના રોગો પણ એમાંથી
થઈ શકે છે. એટલે હું વારે વારે કહું છું કે કોઈ પણ ચિકિત્સકની દેખરેખ વગર લાંબા ટાઈમ સુધી આયુર્વેદિક ચૂર્ણો ન ખાવા જોઈએ. તો પછી આપણને સવાલ એ થાય કે ચૂર્ણય ન ખાવા, આમ કરવું તેમ કરવું, તો કરવું શું? તો ચાલો સૌથી પહેલાં આપણે પાચનને સમજીએ. આયુર્વેદમાં આપણે સાંભળ્યું છે કે આયુર્વેદ જીવન જીવવાનું વિજ્ઞાન છે. આયુર્વેદમાં કીધું છે કે સવારે ઉઠીને પહેલાં તો સ્વદર્શન કરવું, હુ એમ આઈ, અને પછી મળ દર્શન કરવું કે મારું મળ કેવું છે. તમને સાંભળીને આશ્ચર્ય થશે કે વિદેશમાં હવે પૂપ ટ્રાન્સપ્લાન્ટ ચાલુ થયું છે. મતલબ બીજા હેલ્ધી વ્યક્તિનું મળ લઈ અને જે વ્યક્તિ કબજિયાત પીડિત છે એનામાં એ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. આ વાક્ય આપણને સાંભળવું નથી ગમતું, પણ આ વેલ પ્રેક્ટિસ થાય છે. ગ્રહણી શબ્દ આયુર્વેદમાં છે. નાના આંતરડાનો ભાગ છે. એ મુખ્યત્વે શરીરમાં પાચનનું કામ કરે છે. આપણે જે કાંઈ પણ ખોરાક ખાઈએ છીએ એનું મુખ્ય પાચન ગ્રહણીમાં થાય છે. મોટા ભાગે હોજરીમાંથી જ્યારે ગ્રહણી એટલે કે નાના આંતરડા સાઈડ ખોરાક જાય છે ત્યારે 3-4 પ્રોસેસ થતી હોય. એમાં ત્યારે પ્રકૃતિ પ્રમાણે આપણું ડાયજેશન થતું હોય. જેમ કે ઘણા લોકોને ઘણું બધું જમી લે તરત પાચન થઈ જાય તો એને કહેવાય તીક્ષ્ણ અગ્નિ. ઘણા લોકો થોડુંક જ જમે તો પણ એને પાચન ન થાય, ખોરાક એમનેમ જ પડ્યો રહે. ઘણા લોકોનું પેટ એવું હોય કે ગમે ત્યારે ગમે તેવું ખાય, એનું પાચન સરસ થતું હોય, એને કહેવાય સમાગ્નિ. આ સમાગ્નિ આજકાલ બહુ ઓછા લોકોમાં જોવા મળે છે. જાણીને આશ્ચર્ય થશે કે કબજિયાત આપણે જેને સમજીએ છીએ એ રિયલમાં કબજિયાત નથી. કઈ રીતે? કબજિયાતની વૈજ્ઞાનિક ડેફિનેશન કેવી છે કે જ્યારે સંતોષપૂર્વક આપણું પેટ સાફ નથી થતું એને કબજિયાત કહેવામાં આવે છે. એવું નથી કે ખાલી વાર લાગે, કઠણ મળ નીકળે, 2-3 વાર જવું પડે, નહીં. જ્યારે સંતોષપૂર્વક મળ ત્યાગ નથી થતો એને જ કબજિયાત ગણવામાં આવે છે. તો આપણી અગ્નિ ગમે તેવી હોય, પાચન થાય છે, નથી થતું, ડીલે થાય છે, જલ્દી પાચન થઈ જાય છે, એ ખોરાક નાના આંતરડામાંથી મોટા આંતરડામાં આવે છે. ત્યાં 38 લાખ કરોડ માઇક્રોબાયોમ હોય છે. એક એવો મોટો આંતરડાનો ભાગ કે જે આપણી કબજિયાતની પેટર્ન નક્કી કરે છે. આ 38 લાખ કરોડ બેક્ટેરિયા કે માઇક્રોબાયોમ નક્કી કરે છે કે આપણું જીવન કેવું હશે. તો જ્યારે આપણે કોઈ પણ ચૂર્ણ ફાંકી અથવા તો ડૉક્ટરને પૂછ્યા વગર એન્ટિબાયોટિક ખાઈ લઈએ છીએ ત્યારે 50% ઉપરના આ બેક્ટેરિયા નાશ પામે છે અથવા પ્રોપર કામ નથી કરતા. એને લીધે ઉલટાનો કબજિયાતમાં વધારો થાય છે. આ પાચન તંત્રની વાત કરી, ફાંકી લેવી કેટલી હાનિકારક છે એ બધું આપણે જોયું. તો આનો ઉપાય શું? તો ચાલો આપણે સમજીએ કે કબજિયાત થતું અટકાવી કઈ રીતે શકાય. મોટાભાગે ખોરાકમાં 50%થી ઉપર લીલોતરીનું પ્રમાણ હોય ત્યારે કબજિયાત ધીમે ધીમે મટવા માંડે છે. એની પાછળનું લોજિક એ છે કે આંતરડાના જે બેક્ટેરિયા છે એનો ખોરાક ફાઇબર્સ છે. તો આપણા ખોરાકમાં જ્યારે 50%થી ઉપર લીલોતરી હશે તો એ ફાઇબર્સને લીધે એ બેક્ટેરિયા પ્રોપર કામ કરી શકશે અને આપણું મળનું બંધારણ ઠીક થઈ જશે. આપણા એરિયામાં, આપણા ઘરમાં જે દાળ ખવાય છે, ખાસ કરીને મગની, તુવેરની, એનું પ્રમાણ 10-20% ખોરાકમાં હોવું જોઈએ. ફર્મેન્ટેડ ફૂડ 10%થી ન વધવું જોઈએ. ઘરે લાવેલો આથો, ઘરે બનાવેલા ઢોકળા અને થોડું અથાણું એ પણ 5-10%થી વધવું ના જોઈએ. અને ચોથા નંબર આવે છે સામાન્ય માત્રામાં એરોમેટિક્સ મસાલા કે જે બહુ ગરમ પણ ન હોય. સામાન્ય તજ, લવિંગ, સામાન્ય કે જે ખાલી સ્વાદ અને સોડમ પૂરતા ઉમેરવામાં આવે તો એના લીધે પણ ગટ માઇક્રોબાયોમ આપણા રિપેર થઈ શકે છે. હળદરનું પ્રમાણ રેગ્યુલર કરવામાં આવે તો આંતરડા અને કબજિયાતને લઈને જે રોગો આગળ વધી જાય છે એ તરત અટકી શકે છે. થોડી ચર્ચા મારે અહીંયા કબજિયાતમાં શું લઈ શકાય એ દવાની કરવી છે. આપણે તેવો ટ્રેન્ડ છે કે જે નોન મેડિકો છે એ લોકો આગળથી પણ આપણે દવા લઈ લેતા હોઈએ છીએ. કોઈ પણ જાહેરાત વાંચીને આપણને સામાન્ય આદત પડી ગઈ છે કે આ વસ્તુ લેવી જોઈએ, પણ બને ત્યાં સુધી ન લેવી જોઈએ. કબજિયાતમાં ખાસ કરીને જ્યાં સુધી તમે ડૉક્ટરને નથી બતાવ્યું ત્યાં સુધી અવિપતિકર ચૂર્ણ લઈ શકો છો.
સારી કંપનીનું અવિપતિકર ચૂર્ણ રાત્રે સૂતા પહેલાં 1 ચમચી સાદા પાણી સાથે લેવાની છે. રેગ્યુલર પ્રમાણમાં લઈ શકાય. જો તમને ડાયાબિટીસ છે તો અવિપતિકર ન લેવું. બીજા ચૂર્ણની વાત કરું તો એરંડિયામાં શેકેલી હરડે, એનું બીજું નામ છે એરન્ડબ્રુસ્ટ હરિતકી ચૂર્ણ. એ રાત્રે અડધાથી 1 ચમચી સામાન્ય ગરમ પાણી સાથે સૂતી વખતે તમે લઈ શકો છો. પણ 1 થી 2 અઠવાડિયા સુધી લઈ અને શક્ય હોય તો આજુબાજુ કોઈ પણ સારા આયુર્વેદ ડૉક્ટરના અંડરમાં લેવી હિતાવહ છે. કબજિયાત મોટાને હોય એ વસ્તુ સમજી શકાય, પણ હમણાંથી હું જોઉં છું મારી પ્રેક્ટિસમાં બાળકોમાં કબજિયાતનું પ્રમાણ ખૂબ વધ્યું છે અને બાળકોમાં અમુક લિમિટેડ દવાઓ જ આપી શકાય છે. તો માતાઓ ગરમાળાનો ગોળ સામાન્ય રીતે આપી શકે. ગરમાળાના ગોળનું સિરપ પણ માર્કેટમાં અવેલેબલ છે, તો 2 ચમચી સવાર સાંજ ભૂખ્યા પેટે તમે આપી શકો છો. અને છતાં પણ કબજિયાતને લઈને કોઈ પ્રશ્નો તમને મૂંઝવતા હોય, સતાવતા હોય તો તમે અમારી ટીમનો કોન્ટેક્ટ કરી શકો છો. નમસ્કાર. જય ધન્વંતરી.